Good morning to all of you. FEC Unit 1. Today we discuss question number 8. In last period we discuss about the concept of communication and conversation. Conversation એટલે શું અને communication શું એ આપણે ડિસ્કશન કરી ગયા. Now on the basis of communicationના આધારે જ next question છે explain the communication as an umbrella term. શું કીધું છે? Communication as an umbrella term. Umbrella એટલે કે એનું સ્વરૂપ એન umbrella term એટલે કે એક છત્રી જેવું સ્વરૂપ છે. You have to just see the umbrella. તમે બધાએ છત્રી તો જોયેલી જ છે. તમે છત્રી ઓપન કરો ને એટલે બધી જ બાજુએ ફેલાઈ જાય. That means communication is just like as a cover the all aspect of the environment. That means communication એ કોઈ એવું નથી કે કોઈ એક જ એરિયાની અંદર એનો યુઝ થતો હોય, એનો ઉપયોગ થતો હોય, બરાબર છે? બટ ઇટ કેન બી અ સ્પ્રેડ વાઇડલી. દરેક જગ્યાએ each and every section, each and every factor, દરેક જગ્યાએ દરેક પ્લેસ ઉપર. પછી એ ફોર એક્ઝામ્પલ કે આજે સ્પોર્ટ હોય, સ્પોર્ટ્સ ફિલ્ડ હોય તો પણ તમને કોમ્યુનિકેશન થતું જોવા મળે. પોલિટિકલ હોય તો પણ કોમ્યુનિકેશન થતું જોવા મળે. સોશિયલ અફેર્સ હોય એમાં પણ તમને કોમ્યુનિકેશન થતું જોવા મળે. એજ્યુકેશનલ ફિલ્ડ હોય તો એમાં પણ તમને કોમ્યુનિકેશન થતું જોવા મળે. બિઝનેસ હોય, ઓકે, ઇન્ડસ્ટ્રીયલ લેવલ હોય, નેશનલ હોય, ઇન્ટરનેશનલ લેવલ હોય, each and everywhere we have to spread, we have to use the communication. So basically the use of the communication in all aspect of the environment. બરાબર છે? આપણી આસપાસ દરેક જગ્યાએ દરેક ફિલ્ડમાં કોમ્યુનિકેશન થતું જોવા મળે છે. અને એનો જે સ્પ્રેડિંગ છે, સ્પ્રેડિંગ ઓફ કોમ્યુનિકેશન, જેને અહીંયા બેઝિકલી બે રીતે અન્ડરસ્ટેન્ડ કરવામાં આવ્યું છે, બે ભાગમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે, એઝ અ મેક્રો લેવલ એન્ડ એઝ અ માઇક્રો લેવલ. બરાબર છે? મેક્રો એન્ડ માઇક્રો લેવલ એટલે કે મેક્રો લેવલ એટલે જે અલગ અલગ ફિલ્ડ દેખાય છે. આજે મેં તમને કીધું સ્પોર્ટ છે, પોલિટિકલ ફિલ્ડ છે, એજ્યુકેશન ફિલ્ડ છે, સોશિયલ છે. આ દરેક જગ્યાએ જેની બેઝિક સ્કિલ છે, બરાબર છે, કે કોમ્યુનિકેશનની અંદર શું હોય તો કે જનરલી સ્પીકિંગ હોય, બોલવાની આવડત હોય, ટોકિંગ હોય, વાતચીતની હોય, લિસનિંગ હોય, સાંભળવાનું હોય, બરાબર છે, રીડિંગ હોય, વાંચવાનું હોય. તો આ જે બધી બેઝિક સ્કિલ છે કે જે કોઈ પણ જગ્યાએ તમે કોમ્યુનિકેશન કરો તેનો યુઝ થાય ને થાય. 4 સ્કિલ કોમ્યુનિકેશનમાં આવે ને આવે જ. કઈ તો કે રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ અને લિસનિંગ. ઈચ એન્ડ એવરીવેર તમે જ્યાં જ્યાં કોમ્યુનિકેશન કરો એ દરેક જગ્યાએ તમને આ સ્કિલ જોવા મળે. ધીસ ઇઝ નોન એઝ ધ મેક્રો કોમ્યુનિકેશન. અને માઇક્રો સૂક્ષ્મ દ્રષ્ટિએ. માઇક્રો લેવલે પણ હોય એટલે કે કોઈ ફિલ્ડ એવું નથી કે સામાન્ય આજે ફેમિલીની વાત કરીએ તો ફેમિલીની અંદર પણ બે વ્યક્તિ હોય ને એટલે કંઈક ને કંઈક તો કોમ્યુનિકેશન થતું જ હોય, નેગોશિએશન થતું હોય. નેગોશિએશન એટલે વાટાઘાટો થતી હોય, વાતચીત થતી હોય, કન્વર્ઝેશન થતું હોય, જે ગઈકાલે આપણે લાસ્ટ ક્વેશ્ચનની અંદર ડિસ્કશન કરી ગયા. તો એવા સ્વરૂપે પણ માઇનોરલી એક સામાન્ય નીડ હોય કે જે કદાચ મિનિંગફુલ ના હોય, એક પોતાની સામાન્ય નીડ સેટિસ્ફાય કરવા માટે પણ ઘણીવાર આપણે કોમ્યુનિકેશનનો ઉપયોગ કરતા હોય છે. લોઅર લેવલે કોમ્યુનિકેશનનો ઉપયોગ થતો હોય છે તો એને માઇક્રો લેવલ કહેવાય છે. આજે એમ્પ્લોય વચ્ચે ડિસ્પ્યુટ થયા હોય તો એને સોલ્વ કરવા માટે પણ તમારે કોમ્યુનિકેશન કરવું પડે. ધેટ્સ અ માઇક્રો કોમ્યુનિકેશન. માઇક્રો લેવલનું છે. બહુ એ ડિસ્પ્યુટ છે, એ ડિસ્પ્યુટને ઓવરકમ કરવા માટે
એની ઘણી બધી એવી આસ્પેક્ટ હશે, બીજા ઘણા એવા વે હશે કે જેના દ્વારા તમે કોમ્યુનિકેટ કરીને એ ડિસ્પ્યુટને ઓવરકમ કરી શકો. તો ત્યાં આગળ કોમ્યુનિકેશન એ માઇક્રો લેવલ ઉપર કામ કરે છે. વિધાઉટ કોમ્યુનિકેશન તમે એવું કહો કે ડિસ્પ્યુટ રિઝોલ્વ થઈ જાય, દૂર થઈ જાય, ઇટ્સ નોટ પોસિબલ. એ શક્ય જ નથી. બરાબર છે. તો એ વસ્તુ કહેવા માંગે છે અહીંયા. તો કોમ્યુનિકેશન એઝ એન અમ્બ્રેલા ટર્મ. બરાબર છે. કોમ્યુનિકેશન એક છત્રી જેવું સ્વરૂપ છે. સમજાવો, એક વિધાન સ્વરૂપે તમને સ્ટેટમેન્ટ આપ્યું છે અને આપણે એક્સપ્લેન કરવાનું છે. કહેવાનો મતલબ કે કમ્યુનિકેશન સ્પ્રેડિંગ ઈચ એન્ડ એવરીવેર કેવી રીતે, તો એ આપણે એક્સપ્લેન કરીએ છીએ. તો જો કમ્યુનિકેશન ઇઝ એન અમ્બ્રેલા ટર્મ because કેમ, તો કે ઇટ કવર્સ અ વાઇડ રેન્જ ઓફ એક્ટિવિટીઝ એન્ડ સ્કિલ. બરાબર છે. કમ્યુનિકેશનને અહીંયા અમ્બ્રેલા સાથે કમ્પેર કરવામાં આવી છે. કેમ, તો કે જેવી રીતે એક અમ્બ્રેલા જ્યારે એને ઓપન કરવામાં આવે ત્યારે ઘણો બધો એરિયા કવર કરી લે છે, એવી જ રીતે કમ્યુનિકેશન ઇટ કેન બી કવર રેન્જ ઓફ એક્ટિવિટીઝ એન્ડ સ્કિલ. એટલે કે ઘણા બધા પ્રકારની એક્ટિવિટી અને ઘણા બધા પ્રકારની સ્કિલનો એમાં એક સાથે ઉપયોગ થતો હોય છે. મલ્ટી કન્સેપ્ટ છે. એટલે કોઈ એમાં એક પરિબળના આધારે કોમ્યુનિકેશન થાય છે એવું નથી, ઘણા બધા પરિબળોના આધારે એમાં કોમ્યુનિકેશન થાય છે. એટલે એને કહેવાય છે વાઇડ રેન્જ ઓફ એક્ટિવિટીઝ એન્ડ સ્કિલ. બરાબર છે. અને એના આધારે એને બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. ફર્સ્ટ મેક્રો કોમ્યુનિકેશન અને સેકન્ડ વન છે માઇક્રો કોમ્યુનિકેશન. બરાબર છે. ઇકોનોમિક્સમાં જો તમે ભણ્યા હોય તો એકમલક્ષી અને સમગ્રલક્ષી યાદ આવે છે. માઇક્રો એ સમગ્રલક્ષી છે કે ઈચ એન્ડ એવરીવેર તમે ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે કોમ્યુનિકેશનનો યુઝ કરતા હોય ત્યારે માઇક્રો લેવલ બને છે. અને મેક્રો લેવલ એટલે પર્ટિક્યુલર ફિલ્ડની અંદર દરેક એક ફિલ્ડની સેપરેટલી એક ફિલ્ડનો તમે સ્ટડી કરો તો એ સેપરેટલી પણ એનો તમે કોમ્યુનિકેશન માટે યુઝ કરતા હોઈએ છીએ. તો એને મેક્રો લેવલ કહેવાય છે. તો મેક્રો લેવલ કોમ્યુનિકેશન, મેક્રો કોમ્યુનિકેશન સ્કિલ્સ લાઈક, તો એમાં કઈ કઈ સ્કિલ આવે છે, તો કે જનરલી લિસનિંગ ફર્સ્ટ સ્કિલ. લિસનિંગ એટલે સાંભળવું. હિયરિંગ અને લિસનિંગ, there are also a very wide difference between these two words. સાંભળવું, લિસનિંગ અને હિયરિંગ ગુજરાતી તો સેમ જ થાય છે, પણ સ્ટીલ છતાંય એમાં એ શબ્દમાં ઘણો બધો ફરક છે. એ ટોપિકની અંદર આપણે પછી જ્યારે આવશે ત્યારે સમજીશું. પણ અત્યારે તો લિસનિંગ એટલે સાંભળવું. સેકન્ડ સ્પીકિંગ, બોલવું, જે અત્યારે હું બોલી રહી છું. ધીસ ઇઝ ઓલ્સો વન ટાઈપ સ્કિલ. એવું કહું હું બોલું ના ને એના વગર કોમ્યુનિકેશન ઇટ્સ નોટ પોસિબલ. મારે કોમ્યુનિકેશન માટે સ્પીકિંગ કરવું જ પડે. અને તમારે અત્યારે તમે જે કરી રહ્યા છો ધીસ ઇઝ લિસનિંગ. કે તમે એવું કહો કે મારે સાંભળવું નથી અને એવું કહો કે આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ કોમ્યુનિકેશન. મારે કોમ્યુનિકેશન શબ્દને સમજવો છે પણ સામેવાળો જે બોલે છે સાંભળવું નથી. હાઉ કેન યુ અન્ડરસ્ટેન્ડ? તો તમે કેવી રીતે સમજી શકશો કે વોટ ઇઝ કોમ્યુનિકેશન? તો એના માટે લિસનિંગ સ્કિલ જરૂરી છે. એટલે બેઝિક કોમ્યુનિકેશન કરવા માટે, એટલે કે કોમ્યુનિકેશન કરવા માટે જે 4 સ્કિલ જરૂરી છે એ જો તમે યુઝ કરતા હોય ત્યારે મેક્રો કોમ્યુનિકેશન કહેવાય. તો મેક્રો કોમ્યુનિકેશનના 4 ફંક્શન છે. કયા કયા? લિસનિંગ, બરાબર છે, બીજું સ્પીકિંગ સાંભળવું બોલવું, થર્ડ રીડિંગ વાંચવું અને ચોથું રાઇટિંગ લખવું. આ 4 પ્રકારની સ્કિલ કોમ્યુનિકેશનમાં જ્યારે યુઝ થાય તો communication is known as a act as a macro communication, whereas micro communication સ્કિલમાં શું આવે તો કે માઇક્રો કોમ્યુનિકેશન સ્કિલ ઓર સોફ્ટ સ્કિલ. માઇક્રો કોમ્યુનિકેશનને બીજા શબ્દમાં સોફ્ટ સ્કિલ કહેવાય છે કે જેમાં ઇન્ટરપર્સનલ સ્કિલ, કે જેમાં પોતાની ઇન્ટરપર્સનલ એટલે વ્યક્તિગત આવડતનો ઉપયોગ કરવામાં આવે છે. કે જ્યાં આગળ તમે કોઈ પણ વ્યક્તિ સાથે કોમ્યુનિકેશન કરો તો ઉપર કીધા એ 4 એક્ટિવિટી 4 સ્કિલ તો આવવાની જ છે. કઈ? લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. પણ આ સ્કિલનો ક્યાં અને કેવી રીતે યુઝ કરો, હાઉ ટુ યુઝ ઇન કોમ્યુનિકેશન, હાઉ ટુ રિપ્રેઝન્ટ યોર લેંગ્વેજ ટુ અનધર પર્સન, એ પણ એક તમારી વ્યક્તિગત આવડત છે, ઇન્ટરપર્સનલ સ્કિલ છે કે જેમાં લાઈક નેગોશિએશન સ્કિલ. નેગોશિએશન સ્કિલ એટલે
વાટાઘાટો કરવી એકબીજા સાથે. કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન કીધું ને, ઝઘડાનું નિરાકરણ લાવવા માટેની સ્કિલ. ઘણા વ્યક્તિઓ પાસે પોતાની એક વ્યક્તિગત ઇન્ટરપર્સનલ સ્કિલ હોય કે બે વ્યક્તિ વચ્ચેનો જો કોઈ ડિસ્પ્યુટ હોય ને, ઝઘડો હોય ને, તો એને એ રિઝોલ્વ કરી શકે, દૂર કરી શકે, રિમૂવ કરી શકે. બરાબર છે. લીડરશિપ સ્કિલ. લીડરશિપ સ્કિલ એટલે શું? આગળ પડીને કાર્ય કરવાની જે આવડત. બરાબર છે. તો આ પ્રકારની જે સ્કિલ છે કે જે વ્યક્તિગત છે, આ દરેક વ્યક્તિનામાં નથી હોતી, એ અમુક વ્યક્તિનામાં હોય છે, બટ ઇટ કેન બી ઓલ્સો ડેવલપ. એ તમે ધારો તો તમે તમારામાં ડેવલપ કરી શકો છો. તો એ જે સ્કિલ છે કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગની સાથે સાથે કોમ્યુનિકેશન કરતી વખતે ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી તમે જે ઇનર પોટેન્શિયાલિટીવાળી તમારી અંગત આવડતવાળી બાબતોનો યુઝ કરીને જ્યારે કોમ્યુનિકેશન કરતા હોય છે અને તમારો ઓબ્જેક્ટિવ ફૂલફિલ કરતા હોય ત્યારે એને માઇક્રો કોમ્યુનિકેશન કહેવાય છે. જે આપણે માઇક્રો કોમ્યુનિકેશન સ્કિલ વી હેવ ટુ જસ્ટ ફીલ, એ આપણે અનુભવી શકીએ છીએ. વી કેન નોટ સી, કાન્ટ સી, એ તમે જોઈ ના શકો. બરાબર છે. કે આજે કોઈ વ્યક્તિ વાતચીત કરે છે તો તમે એવું કહો કે હું જોઈને શીખી જાઉં, તો એવું ના હોય. ઇટ કેન બી અ ફીલ. તમે એવું અનુભવી શકો કે આ વ્યક્તિનામાં કંઈક તો એવું છે કે જે કન્વિન્સ કરે છે દરેક વ્યક્તિને. આજે નરેન્દ્ર મોદીની વાત કરો તો આજે આપણા દેશના ઘણા બધા પ્રાઇમ મિનિસ્ટર ઘણા વર્ષો થઈ ગયા, બટ જેટલો ઇન્ટરનેશનલ કન્ટ્રીની અંદર નરેન્દ્ર મોદીનો પ્રભાવ છે એટલા બીજા પીએમનો નથી. કેમ? તો કે ધીસ ઇઝ અ વન ટાઈપ્સ ઓફ ધ નેગોશિએશન સ્કિલ. એની પાસે એવી સ્કિલ છે કે બીજા સાથે કેવી રીતે વાતચીત કરવી. એ માઇક્રો કોમ્યુનિકેશન છે તમારું, કે જેના દ્વારા સામેવાળો વ્યક્તિ તમારા તરફ એટ્રેક્ટ થાય છે. ઇટ કવર્સ ઓલ ધ એક્ટ્સ એન્ડ ઇન્સ્ટન્સીસ ઓફ ધ ટ્રાન્સમિશન. એટલે કે જ્યારે આવા કોમ્યુનિકેશન થતા હોય, એટલે કે કોમ્યુનિકેશન પછી એ મેક્રો લેવલ પર હોય કે માઇક્રો લેવલ હોય, તો એની અંદર બધા જ પ્રકારની એક્ટિવિટી, બધા જ પ્રકારની એક્ટિવિટી અને બધા જ પ્રકારના ટ્રાન્સમિશન એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ ઇન્ફોર્મેશન, એટલે કે માહિતીને રજૂ કરવાના જે કંઈ તમારા ટ્રાન્સમિશનો હોય, માધ્યમો હોય, જે કંઈ તમારી રજૂઆત હોય કે જે કંઈ તમારા કાર્ય હોય, બરાબર છે, ઇન વેરિયસ ફિલ્ડ્સ ઓફ લાઈફ એન્ડ પ્રોફેશન. એટલે કે તમારા વ્યક્તિગત જીવનના દરેક અલગ અલગ ફિલ્ડની અંદર કે દરેક પ્રોફેશન સાથે જોડાયેલી જે કંઈ માહિતી છે, જે કંઈ કાર્યો છે, જે કંઈ રજૂઆત છે, એ બંને તમે કોમ્યુનિકેશનની મદદથી તમે એને એક્સપ્લેન કરી શકો છો. બરાબર છે, રજૂઆત કરી શકો છો. ઓકે. See, it covers all the acts and instances of transmission and interpretation of information in a various fields of life and profession. એટલે શું કહેવા માંગે છે કે કોમ્યુનિકેશન એક એવું એક્ટ છે, એવું કાર્ય છે કે જે દરેક ફિલ્ડની અંદર, દરેક લાઈફની અંદર, પછી પ્રોફેશનલ લેવલ પર હોય, સોશિયલ લેવલ પર હોય કે બીજા કોઈ પણ લેવલ પર હોય, તો ત્યાં કોમ્યુનિકેશન એ તમારા ટ્રાન્સમિશન ફોર્મ તરીકે, એક મીડિયમ તરીકે, એક ઇન્ટરપ્રિટેશન માટે, તમારી માહિતીને ઇન્ટરપ્રિટેશન કરવા માટે, રજૂઆત કરવા માટે ઈચ એન્ડ એવરી ફિલ્ડની અંદર કોમ્યુનિકેશનનો યુઝ કરવામાં આવે છે. એ કાં તો એ મેક્રો ફોર્મમાં યુઝ થતું હોય છે, કાં તો માઇક્રો ફોર્મમાં યુઝ થતું હોય છે. એવા કયા કયા ઇન્સ્ટન્સીસ છે, ઉદાહરણ છે? ફોર એક્ઝામ્પલ નીચે આપ્યું જો પ્રેયર, જે જનરલી આજે વ્યક્તિ એક પોતાની પર્સનલ લાઈફને સેટિસ્ફેક્શન માટે કરતા હોય છે. પ્રેયર એન્ડ મેડિટેશન યોગા ફિલ્ડની અંદર કરવામાં આવતું હોય છે. પ્રેયર જનરલી સ્કૂલ લેવલે તમે કરતા હોય છે. તો એજ્યુકેશન અને યોગા ફિલ્ડની અંદર કોમ્યુનિકેશનનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, એમાં પણ ઘણા બધા મેસેજીસને બધું ફોરવર્ડ કરીને તમને ઇન્ફોર્મેશન આપવામાં આવતું હોય છે કે કેવી રીતે એક્સપેરિમેન્ટ કરવાના છે, હાઉ ટુ યુઝ દેટ ફોર્મ્યુલાઝ, ઈચ એન્ડ એવરીથિંગ. મેડિસિન્સ એન્ડ એન્જિનિયરિંગ કોમ્યુનિકેશન, મેડિસિનના ફોર્મમાં પણ અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં પણ કોમ્યુનિકેશનનો યુઝ થાય છે. બિઝનેસ, ટ્રેડ એન્ડ કોમર્સ. હવે ટ્રેડ અને કોમર્સમાં શું ડિફરન્સ છે? તમે ભણી ગયા છો 11માં. ટ્રેડ એટલે ઓનલી પરચેઝ એન્ડ સેલિંગ, જ્યારે કોમર્સની અંદર એની સાથે જોડાયેલી બીજી જે સર્વિસીસ છે, બરાબર છે, બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે, સ્ટોરેજ છે, આ બધી સર્વિસીસ પણ એ બિઝનેસની અંદર કે ટ્રેડની અંદર કે કોમર્સ કરવા માટે પણ એ સર્વિસીસ લેવા માટે કે આપવા માટે,
બરાબર છે, તમારે કોમ્યુનિકેશન કરવું પડતું હોય છે. નેક્સ્ટ બિહેવિયર એન્ડ સાયકોલોજી, તમારા સ્વભાવ આધારે સોશિયલ ફિલ્ડની અંદર જોવા જાય તો બિહેવિયર અને સાયકોલોજી ટ્રીટ કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ સિવિક એન્ગેજમેન્ટ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. પબ્લિક એડમિનિસ્ટ્રેશન અત્યારે તમે જોવો છો કે ગવર્મેન્ટ કેવી રીતે અલગ અલગ પ્રકારના કોમ્યુનિકેશનના માધ્યમ દ્વારા તમને કંટ્રોલ હોય છે. ફર્ધર ઓલ ધીસ આર ડન થ્રુ ધ વેરિયસ વર્બલ, નોન વર્બલ, ઓડિયો વિઝ્યુઅલ એન્ડ ઓરલ મોડ્સ. અહીંયા ઓરલ આવશે, ઓરલ મોડ્સ ઓર ઇવન ઈ કોમ્યુનિકેશન. બરાબર છે, એટલે કે આ બધા પ્રકારના ફિલ્ડની અંદર જ્યારે આપણે કોમ્યુનિકેશન કરતા હોય છે તો એ કોમ્યુનિકેશન કરવા માટે કાં તો આપણે વર્બલ મેથડ યુઝ કરીએ છીએ, વર્બલ એટલે બોલીને, શબ્દનો ઉપયોગ કરીને શાબ્દિક રીતે, નોન વર્બલ તમારા બોડીના હાવભાવ જેસ્ચર્સ દ્વારા તમે કરતા હોય છે. ત્રીજું ઓડિયો વિઝ્યુઅલ એટલે બોલીને અને સાંભળીને અને જોઈ શકીને જે કોમ્યુનિકેશન થતું હોય છે, ડેટ મીન્સ કે આજે ટીવી મીડિયા દ્વારા, વિડીયો કોન્ફરન્સ દ્વારા, તો એ બધું ઓડિયો વિઝ્યુઅલ છે. બરાબર છે. એન્ડ ઓરલ મોડ્સ, ઓરલ એટલે ફક્ત શબ્દાર્થ રીતે, બરાબર છે, બોલીને અથવા તો ઈ કોમ્યુનિકેશન દ્વારા. ઈ કોમ્યુનિકેશન એટલે આજે નેટનો ઉપયોગ કરીને જે આપણે અત્યારે આ ઝૂમ મિટિંગ કરીએ છીએ, ક્લાઉડ મિટિંગ કરીએ છીએ, ગૂગલ મીટ ઉપર મળીએ છીએ, તો એ બધી તમારી કોમ્યુનિકેશન મેથડ જ છે કે જેમાં ઓરલી બોલીને અથવા તો ઓડિયો વિઝ્યુઅલ દ્વારા આપણે કોમ્યુનિકેશન કરી શકતા હોય છે. બરાબર છે. તો આ દરેક ફિલ્ડની અંદર અલગ અલગ સ્વરૂપે કોમ્યુનિકેશનનો યુઝ થતો હોય છે અને એટલે વી સે ડેટ કોમ્યુનિકેશન ઇઝ એન અમ્બ્રેલા ટર્મ. બરાબર છે. Therefore, communication is also considered as a life of a society. આ બધામાં તો છે જ, અને તે છતાં એક કોમન લાઈફની અંદર, સમાજની અંદર વ્યક્તિ પોતાની લાઈફ સર્વાઈવ કરવા માટે, જે ગઈકાલે પણ લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે ડિસ્કશન કરી ગયા હતા. બરાબર છે. તો એની અંદર પણ કોમ્યુનિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, નાઉ આ જ ક્વેશ્ચનમાં બીજો કન્સેપ્ટ આપે છે કોમ્યુનિકેશન ઇન કોન્ટેક્સ. કોન્ટેક્સ એટલે એક એટમોસ્ફિયર જોઈએ, એક વાતાવરણ જોઈએ. કોન્ટેક્સ એટલે વાતાવરણ, એટલે કે જ્યારે તમે કોમ્યુનિકેશન કરો છો, મેથડ ગમે તે યુઝ કરો, વર્બલ, નોન વર્બલ, ઓરલ, બરાબર છે, રાઇટિંગ, બરાબર છે, રિટર્ન ફોર્મમાં કરો, ઓડિયો વિઝ્યુઅલ યુઝ કરો, પણ એ તમારું એટમોસ્ફિયર કયા જરૂરિયાતને છે, કઈ નીડ છે એને ધ્યાનમાં રાખીને, એ એટમોસ્ફિયરને ધ્યાનમાં રાખીને તમારે એવું કોન્ટેક્સ્ટ, બરાબર છે, ક્રિએટ કરવું પડે અને એને ધ્યાનમાં રાખીને તમારે કોમ્યુનિકેશન થવું જોઈએ. પણ જો એવો માહોલ ના હોય, એવું વાતાવરણ ના હોય, બરાબર છે, તો કોમ્યુનિકેશન ડઝ નોટ એક્ઝિસ્ટ. બરાબર. અત્યારે હું ઓનલાઈન બનાવું છું, જ્યાં બેઠી છું કદાચ, તો ત્યાં આગળ કોઈ ડિસ્ટર્બન્સ નથી, પણ કોઈ મ્યુઝિક સિસ્ટમ વાગતી હોય, ત્યાં ઘણા બધા લોકો પાછળથી અવર જવર કરતા હોય, બરાબર છે, અથવા તો હું ગેલેરીમાં બહાર બેસીને એ કોમ્યુનિકેશન કરું, તો ઇટ ડઝન્ટ મીન અફેક્ટિવ. એનું જે અફેક્શન રહેવું જોઈએ, એની જે ઇમેજ રહેવી જોઈએ, એની જે અસરકારકતા રહેવી જોઈએ, એ ઓછી થઈ જાય. તો તમે શું કહેશો કે ભાઈ એવી જગ્યા જોઈએ કે જ્યાં તમે કોઈ તમને ડિસ્ટર્બ કરનારું ના હોય, અધર નોઇઝ ઓફ પોલ્યુશન ના હોય, બરાબર છે, કોઈની અવર જવર ના રહેતી હોય, તો ત્યાં બેસીને તમે એ વાતાવરણ ઊભું કરો અથવા તો એવી રજૂઆત કરો, ત્યારે એને કહેવાય કોમ્યુનિકેશન ઇન અ કોન્ટેક્સ. બરાબર છે. તો અહીંયા જો કોન્ટેક્સ રિફર્સ ટુ ધ, કોન્ટેક્સ એટલે શું? કોન્ટેક્સ શબ્દ શું સમજાવે છે? તો કે સર્કમસ્ટન્સીસ સરાઉન્ડિંગ અ મેસેજ, એટલે કે જે તમે સંદેશો આપવા જઈ રહ્યા છો, એ સંદેશાને આપવા માટેનું અનુરૂપ વાતાવરણ એ ક્રિએટ કરેલું હોવું જોઈએ. બરાબર છે. કે આજે હું તમને એવું કહું કે સોશિયલ ફંક્શનમાં, ચલો મેરેજ ફંક્શન છે, તો મેરેજ ફંક્શનની અંદર મ્યુઝિક સિસ્ટમ લાવવા પાછળનો હેતુ શું? તો કે એક આનંદમય વાતાવરણ ઊભું કરવાનું. પણ એ જ વસ્તુ તમે વિચારો કે આજે કોઈ પર્સનની ડેથ થઈ જાય તો એમાંય મ્યુઝિક સિસ્ટમ હોય છે, પણ એમાં જે વાગતું મ્યુઝિક અને મેરેજ ઓકેઝનમાં વાગતું મ્યુઝિક, દેટ શુડ બી અ વાઇડ ડિફરન્સ. તો એ વાતાવરણ ઊભું કરે છે, સર્કમસ્ટન્સીસ ઊભું કરે છે, સરાઉન્ડિંગ એરિયાનું, કે જે પ્રકારની માહિતી તમારે આપવી છે, રજૂઆત કરવી છે, એવા પ્રકારનું વાતાવરણ તમે ક્રિએટ કરો. ધીસ ઇઝ નોન એઝ અ કોન્ટેક્સ. બરાબર છે.
તો એ કહે છે કોન્ટેક્સ રિફર્સ ટુ ધ સર્કમસ્ટન્સીસ સરાઉન્ડિંગ અ મેસેજ સચ એઝ અ સેટિંગ. બરાબર છે કે આજે મારે 1000 પબ્લિકને 1000 જણને ભેગા કરવાના હોય અને એક નાનો અમથો રૂમ હું ઓક્યુપાય કરું અને મિટિંગ કરું તો એ પ્રોપરલી સેટિંગ ના થાય. બરાબર છે, ઘણા લોકોને મારો ફેસ ના દેખાય, ઘણા લોકોને સંભળાય નહીં, ઘણા લોકોને પ્રોપરલી બેસવા માટેની વ્યવસ્થા ના મળે, તો એ સેટિંગ ના થાય, તો ત્યાં આગળ કોમ્યુનિકેશન ઇફેક્ટિવ ના બને. એમાંય પાછું હાઈલી ઓફિશિયલ લેવલના લોકોની મારે મિટિંગ હોય તો એ પ્રમાણેનું સિટિંગ અરેન્જમેન્ટ પણ હોવું જોઈએ, એવી જગ્યા પણ હોવી જોઈએ, એવી પ્લેસ પણ હોવી જોઈએ. બરાબર છે, એમની પોઝિશનને ધ્યાનમાં રાખીને, તો એ કોન્ટેક્સ કહેવાય. તમે કદાચ ટીવી સિરિયલોમાં ઘણીવાર જોયું હશે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એ બધાની મિટિંગ હોય ને તો આખું એક ટેબલ રાઉન્ડ જેવું હોય અને એની અંદર એ લોકોને એ દરેકની આગળ જરૂરી જે ડોક્યુમેન્ટ હોય, પાણીના ગ્લાસ ને બધું જ મૂકેલું હોય. ધીસ ઇઝ અ વન ટાઈપ્સ ઓફ ધ સરાઉન્ડિંગ એટમોસ્ફિયર. બરાબર છે, તો એ વાતાવરણ તમારે કોમ્યુનિકેશન કરતી વખતે ક્રિએટ કરવું પડે. બરાબર છે, આજે એન્કરરનું કામ શું હોય છે? કોઈ પણ પ્રોગ્રામ હોય એ એન્કરરનું કામ શું? ટુ ક્રિએટ એન કોન્ટેક્સ, કે વ્યક્તિ જે આવ્યો છે એ વ્યક્તિને એ માહોલમાં ઇન્વોલ્વ કરવા માટે તમારે એવું વાતાવરણ ક્રિએટ કરવું પડે. બરાબર છે, ધીસ ઇઝ નોન એઝ અ કોન્ટેક્સ. તો કોન્ટેક્સ રિફર્સ ટુ ધ સર્કમસ્ટન્સીસ સરાઉન્ડિંગ અ મેસેજ સચ એઝ સેટિંગ, અ સ્ટેટસ પોઝિશન, કયા પ્રકારના વ્યક્તિઓ તમે બોલાયા છે. બરાબર, સ્ટેટસ પોઝિશન ઓફ ધ પીપલ, ધ ફોરમ. બરાબર છે, ધ ફોરમ, આમ તો ફોરમ છે પણ કોરમ બોલાય. બરાબર છે, ધ કોરમ એટલે કે જરૂરી સંખ્યા કેટલી છે. આજે કંપનીની અંદર તમે મિટિંગ બોલાવો તો નંબર ઓફ પીપલ કમસે કમ હોવા જ જોઈએ, જે CCSPમાં તમે ભણી ગયા છો. તો આજે એટલા નંબર ઓફ પીપલ ના હોય તો તમારું કોમ્યુનિકેશન પોસિબલ ના બને. તો એ કોરમ, ધ ઓડિયન્સ, સાંભળનારા વ્યક્તિઓ હોવા જોઈએ. આજે ડિબેટ રાખી હોય ને ડિબેટમાં કોઈ ઓડિયન્સ જ ના હોય, સાંભળનાર જ ના હોય, તો સામેવાળો વ્યક્તિ કેવી રીતે સ્પીચ આપશે? તો સામે ઓડિયન્સ હોવા જરૂરી છે. ધ ટાઈમ ઓર એરા, આજે તમારું કન્ટેન્ટ જેટલું છે એ પ્રમાણેનો સમય હોવો જોઈએ, અથવા તો તમે જે કન્ટેન્ટ ડિસ્કશન કરવા જઈ રહ્યા છો તો એના માટેનો પ્રોપર ટાઈમિંગ હોવો જોઈએ. ટાઈમને બીજા શબ્દમાં એરા કહેવાય, સમયગાળો કહેવાય. બરાબર છે, એન્ડ ધ એક્સેપ્ટેડ નોર્મ્સ, અને બાકીની જે સ્વીકારી શકાય એવી બાબતો કે જે તમારા કોમ્યુનિકેશન માટે જરૂરી છે, ઇફેક્ટિવ છે. બરાબર છે, તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ્યારે તમે કોમ્યુનિકેશન કરો, વ્યક્તિનું સ્ટેટસ, કોરમ, ઓડિયન્સ, બરાબર છે, સમય, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જ્યારે કોમ્યુનિકેશન થતું હોય ત્યારે એને કહેવાય કોમ્યુનિકેશન ઇન અ કોન્ટેક્સ. બરાબર છે, ધ કોન્ટેક્સ હેલ્પ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ વી કોમ્યુનિકેટ. કોન્ટેક્સ એ કોમ્યુનિકેટર એટલે જે વ્યક્તિ સંદેશો આપવા માંગે છે. આજે સપોઝ કે હું સમજાવું છું તો આઈ એમ અ કોમ્યુનિકેટર, તો એઝ એ કોમ્યુનિકેટર મને કોન્ટેક્સ એ ગાઈડન્સ આપે, એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે કે હાઉ ટુ કોમ્યુનિકેટ, મારે સામેવાળા વ્યક્તિ સાથે કેવી રીતે વાતચીત કરવી જોઈએ, એનો એક બેઝ પ્રોવાઈડ કરે કોન્ટેક્સ તમને. ધ વે હાઉ ટુ કોમ્યુનિકેટ વિથ અધર. કોન્ટેક્સ એક પ્રકારનો રસ્તો છે, એ રસ્તો બતાવે છે તમને કે બીજા સાથે તમારે કેવી રીતે વાતચીત કરવી. અંડર ગિવન સર્કમસ્ટન્સીસ, સર્કમસ્ટન્સીસ એટલે ઉપરની જે બધી પરિસ્થિતિઓ આપી એ પરિસ્થિતિમાં કોન્ટેક્સ મે ઓવરલેપ. જો તમે આ બધી બાબતોનું ધ્યાનમાં ના રાખો, સ્ટેટસ ઓફ પર્સન, કોરમ, ઓડિયન્સ, ટાઈમ, આ બધું ધ્યાનમાં ના રાખો અને કોમ્યુનિકેશન કરો તો ઘણીવાર એવું બને કે તમારું કોન્ટેક્સ, તમારી પરિસ્થિતિ જો ઓવરલેપ થઈ જાય, ઓવરલેપ એટલે બિનઉપયોગી બની જાય. ચેન્જિંગ ધ ડાયનેમિક ઓફ કોમ્યુનિકેશન એટલે કે તમારું કોન્ટેક્સ પણ બદલાતા સમય સાથે ચેન્જ થવો જોઈએ. આજે તમે મેરેજ ઓકેઝનમાં જુઓ, પહેલાં એક એવી સિસ્ટમ હતી કે મેરેજમાં જાય ને તો જે ફંક્શન હોય તો એના માટે જનરલી લેડીઝ જાય, પણ એ લેડીઝ જાય ને તો પણ લોકો નીચે જ બેસવાની હોય સિસ્ટમ, નીચે જ બેસવાની સિસ્ટમ હોય. પેલો પૂજા કરવા માટે બ્રાહ્મણ પણ નીચે જ બેસાડીને કરાવે. બટ બાય ધ પાસિંગ ઓફ ટાઈમ તમે અત્યારે જુઓ કે એ ફંક્શન કરવા માટેની એક આખી અલગ સિસ્ટમ થઈ ગઈ કે ભાઈ સ્ટેજ ઉપર જ દરેક એ લોકો વિધિને એ કરાવે ને જે ગેસ્ટ આવે, ઓડિયન્સ આવે તો કે એના માટે ચેરની વ્યવસ્થા જ હોય. તો ધીસ ઇઝ ધ ડાયનેમિક ઓફ કોમ્યુનિકેશન. તમારું કોન્ટેક્સ બદલાયું, તમારી આજુબાજુની પરિસ્થિતિઓ બદલાઈ, સંજોગો બદલાયા, નેસેસિટી બદલાઈ, જરૂરિયાતો બદલાઈ, તો એના પ્રમાણે તમારું વાતાવરણ પણ ચેન્જ થવું જોઈએ. Context can be understood in the following forms.
એટલે કે કોમ્યુનિકેશન કરવા માટેના જે પરિબળો છે એને સમજવા હોય તો એને 4 ભાગમાં તમે એને ડિવાઈડ કરીને અન્ડરસ્ટેન્ડ કરી શકો. પહેલું છે ફિઝિકલ કોન્ટેક્સ. ફિઝિકલ કોન્ટેક્સ એટલે જે જગ્યાએ તમે કોમ્યુનિકેશન કરો છો એ જગ્યા કેવી હોવી જોઈએ. તો કે આજે માની લો કે મેં તમને કીધું કે 500 જણ છે તો 500 જણને બેસવાની પ્રોપર વ્યવસ્થા હોય એવી હોવી જોઈએ. હવા ઉજાસવાળી જગ્યા હોવી જોઈએ. આજુબાજુમાં કોઈ બીજું ડિસ્ટર્બન્સ ના હોવું જોઈએ. બરાબર છે. તમારી જે મીટિંગ છે, મિટિંગનો હોલ એ ઇકો બેઝ ના હોવું જોઈએ. ઇકો બેઝ એટલે પડઘા પડે એવું ના હોવું જોઈએ. બરાબર છે. અનનેસેસરીલી નોઇઝ ના હોવું જોઈએ આજુબાજુ. તો એ બધું ફિઝિકલ કોન્ટેક્સ કહેવાય. બરાબર છે. તો ધ એકચ્યુઅલ સેટિંગ લાઇક ધ ફિઝિકલ લોકેશન એટલે ફિઝિકલ કોન્ટેક્સમાં શું હોય કે ફિઝિકલ લોકેશન જ્યાં તમારે બધાને કોમ્યુનિકેશન કરવાની છે, જગ્યા તમારે પ્રોપર સિલેક્ટ કરવાની. ધ ટાઈમ ઓફ ડે, બરાબર છે, અને એની અંદર તમે કયા દિવસે એ કોમ્યુનિકેશન કરો છો, કયા સમયે કરો છો. ટાઈમ ઓફ ડે દિવસે પસંદ કર્યો, પણ ઘણીવાર એવું બને કે એ દિવસ એવો હોય કે જેમાં તમે પર્ટિક્યુલર પર્સનનું કોન્સન્ટ્રેશન મેન્ટેન ના કરી શકો. આજે સ્પેસિફિક તમે ડિબેટ રાખો અથવા ટ્રેનિંગ રાખો, બરાબર છે, તો વ્યક્તિ અને એ હોલિડેના દિવસે, બરાબર છે, તો એ હોલિડેના દિવસે તમે મિટિંગ રાખો ને તો એ ફિઝિકલ કોન્ટેક્ટ ક્રિએટ ના કરે. કેમ? તો કે ટાઈમ ઓફ ડે, જે તમે દિવસ નક્કી કર્યો એનો સમય યોગ્ય નથી. બરાબર છે. ધ નોઇઝ લેવલ, અવાજનું પ્રમાણ કેટલું છે. ધ વેધર, વાતાવરણ કેવું છે. આજે એક સિમ્પલ કે અત્યારે અચાનક વિન્ટર સિઝન છે અને અચાનક વરસાદ પડે તો તમને મૂડ નહીં રહે, ભલે ને તમે ઘરમાં જ બેઠા છો, બટ ધ વેધર ઇઝ ઓલ્સો અફેક્ટ. બરાબર છે. તો આ બધી બાબતો, ફિઝિકલ બાબતોને ધ્યાનમાં રાખીને તમારું કોમ્યુનિકેશન થવું જોઈએ. બીજું છે ટેમ્પોરલ કોન્ટેક્સ. કે ટેમ્પોરલ કોન્ટેક્સ એટલે તમારી બોલવાની પદ્ધતિ. બરાબર છે. કે આજે 100-500 વ્યક્તિ હોય અને 2 જણને આગળના પહેલી રોમાં 2 જણ બેઠા હોય અને એને સંભળાય એટલું એ બોલું, તો એનો મતલબ શું થયો કે બાકીના બધા લોકો ઓડિયન્સ તરીકે બોરિંગ જ થવાના. તમારું કોમ્યુનિકેશન સક્સેસ ના જાય. તો તમારે ટેમ્પોરલ કોન્ટેક્સ એવો હોવો જોઈએ, એટલે કે તમારી બોલવાની રજૂઆત એવી હોવી જોઈએ કે જે દરેક વ્યક્તિ એને પ્રોપરલી સાંભળી શકે અને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરી શકે. તો કે ધ ટેમ્પોરલ કોન્ટેક્સ ઇઝ ધ એક્સપેક્ટેશન ડેટ પીપલ હેવ બેઝ ઓન ધ પાસ્ટ એક્સપિરિયન્સ. એટલે આ જે ટેમ્પોરલ કોન્ટેક્સ છે ને એ વ્યક્તિ પોતાના ભૂતકાળના અનુભવના આધારે ડેવલપ કરી શકે. બરાબર છે. આજે નવો વ્યક્તિ સ્પીચ આપતો હોય અને વર્ષોથી જે સ્પીચ આપનાર વ્યક્તિ હોય, બંનેમાં કંઈક ડિફરન્સ હોય છે. કેમ? તો કે એનો અનુભવ છે. એટલે ટેમ્પોરલ કોન્ટેક્સ એ તમારા એક્સપિરિયન્સ દ્વારા, પાસ્ટ યરના એક્સપિરિયન્સના બેઝ ઉપર તમે ક્રિએટ કરી શકો કે કયા સમયે કેવી રીતે બોલવું, કેવી રજૂઆત કરવી, કેટલો સમય થિંકિંગ માટે આપો, અન્ડરસ્ટેન્ડિંગ માટે આપો. આ બધી જ વસ્તુ જ્યારે ધ્યાનમાં રાખીને તમે કોમ્યુનિકેશન કરો કે ઇન્ફોર્મેશન ઇમ્પાર્ટ કરો, શેર કરો, ત્યારે એને ટેમ્પોરલ કોન્ટેક્સ કહેવાય, જે તમારા પાસ્ટ એક્સપિરિયન્સના આધારે ડેવલપ થાય. નેક્સ્ટ છે સોશિયલ સાયકોલોજીકલ કોન્ટેક્સ. જે જનરલી આજે અજાણ્યા જ વ્યક્તિઓ સાથે તમારે કોમ્યુનિકેશન કરવાનું હોય ત્યારે સોશિયલ સાયકોલોજીકલ કોન્ટેક્સ જોઈએ. કે આજે તમે જે વ્યક્તિ સાથે કોમ્યુનિકેશન કરવા જઈ રહ્યા છો તો એનું થિંકિંગ લેવલ કેવું છે, એનું સ્ટેટસ કેવું છે, એનું એજ્યુકેશનલ એબિલિટી કેટલી છે, આ બધી બાબતોનો તમને અંદાજ હોય અને ત્યાર પછી તમે એને ધ્યાનમાં રાખીને તમે કોમ્યુનિકેશન કરો તો એને સોશિયો સાયકોલોજીકલ કોન્ટેક્સ કહેવાય. આજે ટોપ મેનેજમેન્ટ ડાયરેક્ટ બોટમ લેવલના એમ્પ્લોયી સાથે કોમ્યુનિકેશન કરે ને તો એ કોમ્યુનિકેશન કરતી વખતે એમને સોશિયલ સાયકોલોજીકલ કોન્ટેક્સ વિચારવા પડે કે લોઅર લેવલના એમ્પ્લોયી સાથે તમે કોમ્યુનિકેશન કરો છો તો એ લોકો કયા પ્રકારની ભાષા સમજે છે, કયા લેવલ સુધીનું અન્ડરસ્ટેન્ડ કરે છે, એમનું એજ્યુકેશન લેવલ કેટલું છે, એ બધું ધ્યાનમાં રાખ્યા પછી તમારાથી કોમ્યુનિકેશન થાય. જો તમે ડાયરેક્ટ હાઈ લેવલની લેંગ્વેજમાં કોમ્યુનિકેશન કરશો તો સાયકોલોજીકલી એ લોકો એબસેન્ટ હશે, તમારા કોમ્યુનિકેશનને અન્ડરસ્ટેન્ડ ના કરી શકે, જેને કહેવાય સોશિયલ સાયકોલોજીકલ કોન્ટેક્સ. તો કે એમાં શું કહે છે તો કે બેલેન્સ બિટવીન ઇમોશનલ સ્ટેટ્સ, તમારી લાગણીઓ, એન્ડ પર્સનલ રિલેશન. જ્યારે તમે કોમ્યુનિકેશન કરતા હોય ને ત્યારે તમારા વ્યક્તિગત સંબંધો અને તમારા લાગણીના ભાવો એની પર બેલેન્સ સચવાવું જોઈએ. ઘણીવાર નહીં કહેતા ઘણા વ્યક્તિ કે મૂવી જોવે ને તો અંદર કોઈ એવો સીન આવે ને ક્રાઇંગનો, ઇમોશનલ, તો એ પોતે રડવા માંડે, તો એ સોશિયો સાયકોલોજીકલ કોન્ટેક્સ છે. તો એ કોન્ટેક્સ, એ વાતાવરણ
જ્યાં જરૂર હોય ત્યાં તમારા કોમ્યુનિકેશનમાં ક્રિએટ થવું જોઈએ, તો એની ઇફેક્ટિવનેસ વધી શકે. પણ એમાં બેલેન્સ જળવાવું જોઈએ. પછી ઇમોશનાલિટી વધી જાય અને જે પર્સનલ રિલેશન આસ્પેક્ટ છે તમારો હેતુ જે છે એ તમે રિપ્રેઝન્ટ કરી શકો અથવા એ ફૂલફિલ ના થાય તો કોમ્યુનિકેશન કોન્ટેક્સ મિનિંગફુલ ના કહેવાય. એ બંને વચ્ચે બેલેન્સ જળવાવું જોઈએ, બરોબર છે, સમતુલા રહેવી જોઈએ. જેટલી જરૂરિયાત હોય એટલા જ પ્રમાણમાં ઇમોશનાલિટી રહેવી જોઈએ, પર્સનલ અટેચમેન્ટ રહેવું જોઈએ. અને લાસ્ટ છે કલ્ચરલ કોન્ટેક્સ. તમારી સંસ્કૃતિના આધારે કે સંસ્કૃતિનું નોલેજ હોવું જોઈએ. જ્યારે તમે કોમ્યુનિકેશન કરો છો તો કયા કલ્ચરના લોકો સાથે કોમ્યુનિકેશન કરો છો એ તમને ખ્યાલ હોવો જોઈએ, ત્યારે એને કલ્ચરલ કોન્ટેક્સ કહેવાય. તો કે એ લોકોની બિલીફ શું છે, બિલીફ્સ એન્ડ વેલ્યુઝ ધેટ એન ઇન્ડિવિજ્યુઅલ ઓર ગ્રુપ પ્રેક્ટિસ. બરાબર છે, કે જે એરિયાની અંદર કે જે વ્યક્તિ સાથે તમે કોમ્યુનિકેશન કરવા જઈ રહ્યા છો તે વ્યક્તિગત સ્વરૂપે અથવા ગ્રુપમાં કોમ્યુનિકેશન કરતા હોય તો ગ્રુપની અંદર એ ગ્રુપની પર્ટિક્યુલર ગ્રુપની બિલીફ્સ કેવી છે, એ કયા વેલ્યુઝને માને છે, કયા નોર્મ્સને ધ્યાનમાં રાખે છે, કયા માપદંડો કયા ધારાધોરણોને ધ્યાનમાં રાખીને, કયા કલ્ચરને ધ્યાનમાં રાખીને એ લોકો બિલીવ કરે છે, એને ધ્યાનમાં રાખીને કોમ્યુનિકેશન થવું જોઈએ. જો આ પર્ટિક્યુલર 4 અલગ અલગ કોન્ટેક્સને ધ્યાનમાં રાખીને તમે કોમ્યુનિકેશન કરો તો પ્રોપરલી તમે કોમ્યુનિકેશન કરી શકો અને એ કોમ્યુનિકેશન ઇફેક્ટિવ બનતું હોય છે. બરોબર છે, ઓકે. તો અહીંયા તમારું જે સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચન છે કે કોમ્યુનિકેશન ઇઝ જસ્ટ લાઇક એઝ એન અમ્બ્રેલા ટર્મ, તો એ કન્સેપ્ટ આપણે અહીંયા અન્ડરસ્ટેન્ડ કરો. ઓકે, ગુડ ડે, ગુડ બાય.